લોકસભાની 26 બેઠકો પર મતદાન થવાનું છે તેને લઈને વહીવટી તંત્ર સજ્જ થયું છે અને 24 કલાક પહેલા એટલે કે ઈવીએમ અને મતદાન જે સામગ્રી છે તેની ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણની કામગીરી ચાલુ રહી છે। આપ જોઈ શકો છો કે અમદાવાદ લોકસભાની જે 2 બેઠકો છે એટલે કે એની વિધાનસભાની જેટલી પણ બેઠકો જે મત વિસ્તારો છે તેના માટે આ ઈવીએમ અત્યારે ડિપ્લોય કરવામાં આવી રહ્યા છે એટલે કે લગભગ 25,000નો જે સ્ટાફ જોડાયેલ છે, 500 સેક્ટર ઓફિસર છે, 700 માઇક્રો ઓબ્ઝર્વર છે, તેની સાથેની આખી સંકલનની કામગીરી કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે અમદાવાદમાં અલગ અલગ 15 થી વધુ જગ્યાએ આ ઈવીએમ ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યા છે અને ખાસ કરીને કહેવાય કે આવતીકાલે મતદાન શાંતિપૂર્ણ થાય તેના માટેના પ્રયત્ન છે। આખા અલગ અલગ રીતના એક કંટ્રોલ રૂમો બનાવવામાં આવ્યા છે અને જે પણ કર્મચારીઓ છે તેમાં શિક્ષકો હોય, આંગણવાડી કાર્યકર્તાઓ હોય કે જે પણ લોકો છે તેને આ જ રીતના આખું એક મતલબ સંકલન સાથે આ ઈવીએમ સોંપવામાં આવશે અને તે મતદાન મથક સુધી પહોંચવામાં આવશે। માત્ર પુરુષ કર્મીઓ નહીં, આપ જોઈ શકો છો કે જે અહીંયા આખા શેડ બનાવવામાં આવ્યા છે, અલગ અલગ એક વિભાગ કરવામાં આવ્યા છે અને તેમાં તે કર્મચારીઓને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે કે કઈ રીતના તેઓને ઈવીએમ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું, તેની પેપર પ્રોસિજર કઈ રીતના છે, તેની સામગ્રીઓ કઈ રીતના છે તેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। રિઝર્વ ઓર્ડર સાથેના કર્મચારીઓ પણ અહીંયા હાજર છે। તો કહેવાય કે લોકસભાની જે અમદાવાદની 2 બેઠક છે તેના માટે અને ગુજરાતની 26 બેઠકો માટે ખાસ કરીને કહેવાય કે જે વહીવટી તંત્ર છે તે સજ્જ થયું છે અને આપને તે પણ બતાવવા માંગીશ કે ઈવીએમ છે તે થોડી વારમાં જે કર્મચારીઓ જે સ્ટાફ જોડાયેલ છે તેને સોંપવામાં આવશે અને તેના માટે જે પૂરતો પોલીસ બંદોબસ્ત કે હોય તેની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ એટલે કે જે વિસ્તારોમાં મતદાન મથકો છે તેના નજીકના વિસ્તારોમાં અત્યારે આવી જ રીતના આખા એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યાં ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે। વીવીપેટ છે કે સહિતની છે, આપ જોઈ શકો છો કે અહીંયા જે બેનર પણ મારેલું છે કે 44 એલિસ બ્રિજ વિધાનસભા મત વિભાગ CUBU વીવીપેટ એટલે કે જે પણ સામગ્રીઓ છે તે દરેક કર્મીઓને આપવામાં આવશે। તેના માટે આખી અધિકારીઓની ટીમ છે, તેના ઉપરી અધિકારીઓ છે તે સહિતનું તંત્ર સજ્જ થયું છે। અમદાવાદ વહીવટી તંત્રએ પણ અપીલ કરી છે કે આવતીકાલે અમદાવાદવાસીઓ મતદાન કરે, કોઈ પણ પ્રકારનો ડર ન રાખે અને તેના માટેની આ તૈયારીઓ અત્યારે પૂર્ણ કરવામાં આવી છે। એલિસ બ્રિજ વિધાનસભા હોય કે ખોખરા હોય કે કોઈ પણ વિધાનસભા હોય, દરેક જગ્યાએ આજે સવારે 8 વાગ્યાથી આ કામગીરીની શરૂઆત થઈ છે અને લગભગ એની કામગીરી પૂર્ણ થયા બાદ દરેક કર્મીઓ પોતાના ઈવીએમ સાથે તે મતદાન મથકે પહોંચશે અને પોતાની કામગીરી સંભાળશે।